હેલો મિત્રો, જય ગિરનારી। આજે આપણે સકલીઓ માટે ફરી એકવાર માળા બાંધવા જવાનું છે। તો આજે મેં એવો વિચાર કર્યો કે આજકાલ માળા નહીં પણ સકલીઓ માટે મોટો બંગલો બનાવવાનો છે। તો કોમેન્ટમાં લખજો કે તમને આ સકલીઓનો બંગલો કેવો લાગ્યો। जो मित्रों बंगलो तैयार थाय छे। આપણે છે ને બંગલાનો એક માળ પૂરો થઈ ગયો છે, હવે બીજો માળ લઈશું। बीजो माळ पण आपणे चकलीनो पूरो થઈ ગયો છે। ચકલીના બંગલાનો કેમ ફટાફટ બને કે નહીં બંગલો? આપણે મિત્રો હવે ત્રીજો માળ શરૂ થાય છે બંગલાનો। ચોથો માળ છે, બરોબર। આવી રીતના આપણે બંગલો 4 માળનો બનાવ્યો છે અને હવે આપણે એને બાંધવા જવાના છીએ। बनी गयो। હવે આપણે જઈએ બાંધવા, બરોબર। तो मित्रों ऑलरेडी આપણે માળા બાંધવા આપણે સમશાને વહી આવ્યા છીએ, બરોબર। આપણે તમે એમ કહો ને કે પાર્ટ 2 કહો તોય હાલશે, કારણ કે આપણે એ પહેલાં પણ બાંધેલા હતા માળા, જો તમે જોઈ શકો છો। અને બીજું કે જે મેં કોન્ટેક્ટ નંબર આપ્યો હતો ને એના ઉપર લીધથી કોન્ટેક્ટ કરીને મને અમારા ગામના જે ગણેશ સર છે ને એને માળા આપેલા છે। પણ આમાં એક એવો સિમ્બોલ લાગેલો છે કે સમર્પણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને લક્ષ્મી નારાયણ ગ્રુપ ભાવનગર, બરોબર। તો આપણે આ વિડીયોના માધ્યમથી એ બંનેનો આભાર વ્યક્ત કરીએ છીએ। અને હજી તમારે કોઈને માળા કુંડા દેવા હોય તો 735 925 6044 ઉપર કોન્ટેક્ટ કરજો, એ મારો પોતાનો નંબર છે, બરોબર। જો મિત્રો માળા બંધાવા માંડ્યા છે અને મારે પણ માતાજીની દયાથી 95% જેવો હાથ સારો થઈ ગયો છે। ટૂંકમાં મારથી ઉપર નથી ચડાતું, આમ થોડો ઘણો દુખે એટલે ખોટું બળ ન કરાય, બરોબર।
તો ફાઇનલી મિત્રો આપણે પક્ષીઓ માટે 4 માળનો બંગલો બંધાઈ ગયો છે. તો આવા સેવાકીય કાર્યો માટે અને ધાર્મિક સ્થળોના દર્શન કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂર લખજો કે આપણો 4 માળનો બંગલો કેવો લાગ્યો એમ. બરોબર. જય ગિરનારી મિત્રો.